हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના। મિત્રો, આની પૂર્વેના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 8.1 ના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કર્યો। આજના વિડિયોની અંદર આપણે સમજીશું ટકાવારીમાં વધારો કે ઘટાડો। कोई संख्या होय एनी अंदर टकावारी में वधारो के घटाडो कई रीते मेळवी शकाय। तो मित्रों, आपड़ा रोजिंदा जीवन नी अंदर आपणे ज्यां जोईए त्यां जाहेरातोमां वगैरे ठिकाणे डिस्काउंट, आटला टका डिस्काउंट, 50% डिस्काउंट, 80% डिस्काउंट वगैरेनी जाहेरातो आपणे बहु जोता होईए छीए। तो आ डिस्काउंट एटले के छूट एटले घटाडो अने वधारो, आ बंने वस्तु टकावारीनी अंदर कई रीते किंमतमां समजवी ए आपणे आजे जोईए। तो छापेली किंमतमां 25% छूट अने पेट्रोलनी किंमतमां 10% वधारो थवो एटले एनो अर्थ शुं थाय? तो आपणे आ वस्तु घटाडो, छूट एटले घटाडो अने वधारो ए कई रीते गणतरी करी शकीए ए समजवा माटे उदाहरण नंबर 2 जोईए। तो गया वर्षे स्कूटरनी किंमत 34,000 रूपिया हती। आ वर्षे तेमनी किंमतमां 20% नो वधारो थयो। तो हाल तेनी किंमत शुं हशे? तो मित्रों, गत वर्षे 34,000 रूपिया हती, आ वर्षे एनी किंमतमां वधारो थयो छे एटले आपणे एटली तो खबर पड़े छे के एनी किंमत 34,000 करता वधारे हशे। हवे केटली वधारे छे? तो के 20% नो वधारो थयो छे। तो आ गणतरी कई रीते करी शकाय? तो अहीं आपणे उदाहरणमां समजाव्युं छे। अमिता अने सुनीता बे अलग अलग रीते गणतरी करे छे। अमिता कहे छे के ते पहेला किंमतमां वधारो शोधशे અને પછી નવી કિંમત શોધશે। તો આને મૂળ કિંમત આપણે ધારી લેવાની। 34,000 રૂપિયા ની કિંમત ઉપર વધારો કે ઘટાડો થયો છે એટલે કેટલા ટકા? તો કે 20%। તો 34,000 ના 20% એટલે 34,000 ગુણ્યા 20/100 એટલે કે 6,800 રૂપિયાની કિંમતનો વધારો થયો છે। તો હવે એની હાલની કુલ કિંમત કેટલી થઈ જાય? तो के पेला जे हती ते वत्ता वधारो एटले जूनी किंमत वत्ता वधारो एटले 34,000 वत्ता 6,800 एटले कुल नवी किंमत थई गई 40,800। हवे सुनीता छे त्रिराशि नी रीत वापरे छे के 20% नो वधारो एटले 100 रूपिये, 20 रूपियानो वधारो एटले कुल नवी किंमत आवी गई 120। तो 34,000 ની નવી કિંમત કેટલી? તો 34,000 ગુણ્યા 120/100 એટલે આપણને મળે 40,800। તો આ બંને રીતે આપણે દાખલો ગણી શકીએ। ત્રિરાશિમાં વધારો ગણી અને પછી નવી કિંમત પણ મેળવી શકાય। એટલે કે 100 રૂપિયે 20 રૂપિયાનો વધારો તો 34,000 એ કેટલા રૂપિયાનો વધારો? એ રીતે પેલા વધારો મેળવી અને પછી પણ કિંમતનો વધારો મેળવી શકાય અને આ રીતે સીધો નવી કિંમત પણ મેળવી શકાય। મિત્રો, તો તમને સ્પષ્ટ થયું હશે। આ રીતે વધારો અને એના આધારિત નવી કિંમત કેમ શોધાય, એવી જ રીતે ઘટાડો હોય તો એટલી કિંમત મૂળ કિંમતમાંથી બાદ કરવાની। હવે દાખલા તરીકે આપણને એક બાબત કીધી છે કે વેચાણ વધારવા માટે સ્કૂટરની મૂળ કિંમતમાં 5% નો ઘટાડો કરવામાં આવ્યો હોય તો સ્કૂટરની નવી કિંમત શું થાય? તો જુઓ મિત્રો, 5% નો ઘટાડો કર્યો છે એટલે ફરી પાછો જેમ વધારો શોધ્યો તો એમ ઘટાડો શોધી શકાય। એટલે 34,000 ના 5% એટલે 34,000 ગુણ્યા 5/100 એટલે 1,700 રૂપિયાનો ઘટાડો થયો। તો એ 34,000 ની કિંમતમાંથી 1,700 રૂપિયા બાદ કરવાના
એટલે નવી કિંમત થઈ ગઈ 32,300 રૂપિયા. બરોબર છે મિત્રો. તો કેટલા ટકા વધારો એ કિંમત મૂળ કિંમતમાં ઉમેરવાની, ઘટાડો હોય તો મૂળ કિંમતમાંથી બાદ કરવાની. આ જે રીતે વળતર શોધવું હોય, ઘણી વખત અમુક ઠેકાણે ડિસ્કાઉન્ટ, વળતર એમ શબ્દ વાપરવામાં આવતા હોય છે. વળતર એ વસ્તુની છાપેલ કિંમતમાં આપેલ ઘટાડો છે. આમ ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા માટે આકર્ષિત કરવા માટે અથવા તો વસ્તુઓનું વેચાણ વધારવા માટે છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીને વળતર શોધી શકીએ છીએ આપણે. તો આવા ઘણા હોર્ડિંગ્સ તમે જોયા હશે, 25% ઓફ સેલ છે, 50% ઓફ. તો એ વળતર કે ડિસ્કાઉન્ટ એ છાપેલ કિંમત માઇનસ વેચાણ કિંમત ઉપરથી આપણને વળતર મળી શકે. તો વળતરનું આ સૂત્ર મિત્રો યાદ રાખજો, લખી લેજો. વળતર સમજવા માટે આપણે ઉદાહરણ નંબર 3 ને સમજીએ કે એક વસ્તુની છાપેલ કિંમત 840 રૂપિયા છે અને એની વેચાણ કિંમત 714 રૂપિયા છે. તો વળતર અને વળતરની ટકાવારી મેળવો. હવે જુઓ મિત્રો, વળતર છે છાપેલ કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે 840 માઇનસ 714 રૂપિયા. તો 126 રૂપિયા છે એ આપણને વળતર મળ્યું. હવે વળતર એ છાપેલ કિંમત પર હોવાથી આપણે ટકાવારી છે એના માટે છાપેલ કિંમતને આધાર તરીકે લઈ શકાય. તો એનો અર્થ એ થયો કે છાપેલ કિંમત 840 રૂપિયા હતી, ત્યારે વળતર 126 રૂપિયા મેળવ્યું. આપણે ત્રિરાશિ જોઈએ છીએ. તો 100 રૂપિયાની છાપેલ કિંમત ઉપર કેટલું વળતર મળે? તો એ જે કિંમત મળે એ 100 રૂપિયા પર આધારિત છે, માટે એને એ કિંમતને ટકાવારી કહેશું. અને હંમેશા વળતર છે છાપેલ કિંમતને આધારે હોય છે, એટલે ટકાવારી મેળવતી વખતે છાપેલ કિંમત છે ધ્યાનમાં લેવાની હોય. તો વળતરની ટકાવારી મેળવવી હોય તો મળેલ વળતર છેદમાં છાપેલ કિંમત ગુણ્યા 100. તો આપણને 15%નું વળતર મળે છે. હવે મિત્રો આપણને વળતર છે એ અહીંયા રૂપિયામાં હતું 126, તો એને આપણે ટકામાં મેળવ્યું 15%. એવી જ રીતે જો ટકામાં આપેલું હોય તો એને રૂપિયામાં આપણે મેળવી શકીએ છીએ. હવે એ સમજવા માટે આપણે ઉદાહરણ હવે જોઈએ મિત્રો. ઉદાહરણ 4માં વળતરની ટકાવારી ઉપરથી વળતરની કિંમત અને વેચાણ કિંમત આપણે મેળવીએ. તો ફ્રોકની યાદી મુજબની કિંમત 220 રૂપિયા છે અને વેચાણ પર 20% વળતર નક્કી કરેલ છે. તો વળતર કેટલા રૂપિયા અને વેચાણ કિંમત કેટલા રૂપિયા છે એ મેળવવું. તો સૌથી પહેલા વળતર છે ટકાવારીમાં આપ્યું છે અને આપણે રૂપિયામાં ફેરવી નાખીએ. છાપેલ કિંમત આપણને 220 રૂપિયા આપી છે, તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે 100 રૂપિયે 20 રૂપિયા, 20% છે એટલે 100 રૂપિયે 20 રૂપિયા, તો 220 રૂપિયાની છાપેલ કિંમત ઉપર કેટલું વળતર? તો આપણને 220 ગુણ્યા 20 છેદમાં 100 એવી રીતે મેળવી શકીએ. જે અહીંયા આપેલું છે 220 ગુણ્યા 20 છેદમાં 100, સાદુરૂપ આપીએ તો 44 રૂપિયા વળતર મળે. હવે મિત્રો વેચાણ કિંમત શોધવી છે, તો આપણી પાસે સૂત્ર છે વળતર બરાબર છાપેલ કિંમત માઇનસ વેચાણ કિંમત. હવે એના ઉપરથી વેચાણ કિંમત શોધવી છે, તો વેચાણ કિંમત બરાબર છાપેલ કિંમત માઇનસ વળતર થાય. તો છાપેલ કિંમત 220 છે, વળતર 44 રૂપિયા છે, તો 220 માંથી 44 આપણે બાદ કરીએ તો આપણને વેચાણ કિંમત મળે 176 રૂપિયા. તો એનો અર્થ એ થયો કે ફ્રોકની વેચાણ કિંમત 176 રૂપિયા મળે છે. હવે રેહાના એ વેચાણ કિંમત આ રીતે શોધી
જ્યારે 20% વળતર એટલે કે 100 રૂપિયામાંથી 20 રૂપિયા વળતર થઈ ગયું, એટલે વેચાણ કિંમત 80 રૂપિયા થઈ ગઈ. તો ત્રિરાશિ મુજબ 100 રૂપિયાની છાપેલ કિંમત ઉપર 80 રૂપિયા વેચાણ કિંમત, તો 220 ની છાપેલ કિંમત ઉપર કેટલા રૂપિયા વેચાણ કિંમત? તો 220 ગુણ્યા 80/100. એ રીતે એને ગણતરી કરી તો આપણને મળે છે 176 રૂપિયા. તો મિત્રો, વળતર શોધ્યા વગર પણ વેચાણ કિંમત સીધી આપણે મેળવી શકીએ. હવે આવે છે પ્રયત્ન કરો. તો આપણે એને સમજીએ. પ્રયત્ન કરોમાં પહેલો દાખલો, એક દુકાનદાર 20% વળતર આપે છે, તો નીચે આપેલી વસ્તુઓની વેચાણ કિંમત શું થશે? આપણે સીધી વેચાણ કિંમત સમજવી છે. એક ડ્રેસ જેની છાપેલી કિંમત 120 રૂપિયા છે, તો મિત્રો આપણે એની વેચાણ કિંમત સીધી શોધવી છે. તો હમણાં રેહાના એ વેચાણ કિંમત જે રીતે મેળવી એવી રીતે આપણે મેળવી શકીએ. 100 રૂપિયાની છાપેલ કિંમતે 20 રૂપિયા વળતર હોય તો 80% એટલે કે 80 રૂપિયા વેચાણ કિંમત થાય. તો હવે અહીંયા છાપેલ કિંમત 120 રૂપિયા છે, તો વેચાણ કિંમત કેટલી થાય? તો આપણે સીધું દર્શાવી શકીએ કે જો 100 રૂપિયાની છાપેલ કિંમત હોય તો 80 રૂપિયા 20% વળતર છે, તો 80 રૂપિયા વેચાણ કિંમત થાય. તો 120 ની છાપેલ કિંમત હોય તો વેચાણ કિંમત કેટલી થાય? તો 120 ગુણ્યા 80/100. આ સીધી વેચાણ કિંમત મળે. તો મિત્રો વેચાણ કિંમત થશે 96 રૂપિયા. બરાબર છે. આ વળતર મેળવા વગર આપણે વેચાણ કિંમત શોધી. વળતર મેળવીને શોધવી હોય તો પણ આપણે મેળવી શકીએ. સૌથી પહેલા શું કરીએ? તો વળતર મેળવીએ. 20% વળતર છે, તો 120 ની છાપેલ કિંમત ઉપર વળતર કેટલું થયું? તો કે 120 ગુણ્યા 20% એટલે 20/100, એટલે વળતર થઈ ગયું 24 રૂપિયા. હવે 120 ની છાપેલ કિંમતમાંથી 24 રૂપિયા બાદ કરીએ તો આપણને વેચાણ કિંમત મળે, જે થઈ જશે 96 રૂપિયા. બરાબર છે મિત્રો. તો આ બે રીતે આપણે વેચાણ કિંમત શોધી શકીએ. હવે જોઈએ બી પ્રશ્ન. એક જોડી બૂટ જેની છાપેલ કિંમત 750 રૂપિયા છે, તો એની વેચાણ કિંમત શોધો. તો હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે સીધું મેળવી શકીએ કે છાપેલ કિંમત ગુણ્યા વેચાણ કિંમત. વેચાણ કિંમત છે એ 100 રૂપિયે 80 રૂપિયા વેચાણ કિંમત હતી, એટલે 80/100 તો આપણને મળશે 600 રૂપિયા. બરાબર છે મિત્રો. તો આ રીતે એક જોડી બૂટ જેની છાપેલ કિંમત 750 હતી, એના ઉપર 20% વળતર થયું, તો હવે વેચાણ કિંમત આપણને 600 મળી. હવે એને વળતર મેળવી અને આપણે ગણતરી કરીએ તો કઈ રીતે થશે? તો સૌથી પહેલા વળતર મેળવીએ. તો 750 ગુણ્યા 20% વળતર એટલે 20/100, તો આપણને વળતર મળશે 150 રૂપિયા. હવે છાપેલ કિંમતમાંથી 150 રૂપિયા એટલે કે વળતર બાદ કરીએ એટલે આપણને વેચાણ કિંમત મળે, તો એ થઈ જશે 600 રૂપિયા. બરોબર છે મિત્રો.
સરસ. હવે સી પ્રશ્ન જોઈએ. એક થેલો જેની છાપેલ કિંમત 250 રૂપિયા છે, તો એની વેચાણ કિંમત શોધવી છે. તો કેટલી થઈ જશે? 250 ની વેચાણ કિંમત. વેચાણ કિંમત હવે 100 રૂપિયા 80 રૂપિયા વેચાણ કિંમત છે, 20% વળતર છે. તો 80/100, 250 ના 80/100, તો થઈ જશે આપણને 200 રૂપિયા એ એની વેચાણ કિંમત થશે. હવે વળતર મેળવી અને પછી વેચાણ કિંમત મેળવજો મિત્રો, તમારી રીતે પ્રયત્ન કરી જોજો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2 ને સમજવાનો પ્રયત્ન કરીએ. એક ટેબલ જેની છાપેલ કિંમત ₹15,000 છે, તે ₹14,400 માં મળે છે, તો તેના પર મળેલ વળતર અને વળતરની ટકાવારી શોધો. તો મિત્રો વળતર અને વળતરની ટકાવારી શોધવી છે. તો વળતર તો છાપેલ કિંમત માઇનસ વેચાણ કિંમત ઉપરથી મળે. છાપેલ કિંમત છે એ 15,000 છે અને વેચાણ કિંમત છે એ 14,400 છે. તો આપણને વળતર મળી ગયું 600 રૂપિયા. હવે 600 રૂપિયા વળતર છે એની ટકાવારી શોધવી છે. તો ટકાવારી તો શેના ઉપર હોય? વેરી ગુડ, છાપેલ કિંમત ઉપર હોય. તો એનો અર્થ એ થયો કે 15,000 ની છાપેલ કિંમતે આપણને 600 રૂપિયા વળતર મેળવ્યું છે. તો 100 રૂપિયાની છાપેલ કિંમત ઉપર કેટલું વળતર મળે? તો આપણે સીધી ગણતરી કરી શકીએ. વળતરની ટકાવારી મેળવવી છે, તો વળતર ગુણ્યા 100 છાપેલી કિંમત, તો કેટલું થઈ જશે? સરસ, સાદુરૂપ આપો તો થઈ જશે 4%. બરોબર છે મિત્રો? તો છાપેલ કિંમતના 4% એ 600 રૂપિયા થયા. તો આ રીતે વળતર અને વળતરની ટકાવારી આપણે મેળવી શકીએ. બરોબર, ધ્યાન રાખો મિત્રો, ત્રિરાશીની રીતે ગણતરી કરશો તો પણ આપણને ટકાવારી મળશે કે 15,000 રૂપિયે 600 રૂપિયા વળતર, તો 100 રૂપિયે કેટલું વળતર? એટલે 100 ગુણ્યા 600/15,000. સીધું ટકાવારી મેળવવું હોય તો 600 મળેલું વળતર ગુણ્યા 100 છાપેલ કિંમત, તો આપણને 4% વળતર મળે છે. એ જ રીતે હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. એક કબાટ 5% વળતર આપી 5,225 માં વેચેલ છે, તો તેની છાપેલ કિંમત શોધો. મિત્રો અહીંયા આપણને વેચાણ કિંમત આપેલું છે અને વળતર છે ટકાવારીમાં આપેલું છે. વળતર રૂપિયામાં મળી જાય તો આપણને છાપેલ કિંમત સૂત્રની રીતે સરળતાથી મળી શકે. તો હવે અહીંયા વેચાણ કિંમત આપી દીધી છે 5,225 અને વળતર આપ્યું છે 5%. તો મિત્રો સમજવાનો પ્રયત્ન કરો કે જો 100 રૂપિયા એ છાપેલ કિંમત હોય તો 5% વળતર એટલે કે 5 રૂપિયા વળતર બાદ કરીએ તો આપણને 95 રૂપિયા છે એ વેચાણ કિંમત મળે. તો એનો અર્થ એ થયો કે 100 રૂપિયાની છાપેલ કિંમત હોય ત્યારે 95 રૂપિયા વેચાણ કિંમત હોય, તો 5,225 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલ કિંમત કેટલી? તો ત્રિરાશી મૂકવી હોય તો આપણે આમ મૂકી શકીએ કે 95 રૂપિયાની વેચાણ કિંમતે 100 રૂપિયા છાપેલ કિંમત. તો 5,225 રૂપિયાની વેચાણ કિંમતે છાપેલ કિંમત
કેટલી? તો આપણને છાપેલ કિંમત મળશે, છાપેલ કિંમત બરાબર 5225 ગુણ્યા 100/95. તો આપણને મળશે 5500 રૂપિયા એની છાપેલ કિંમત હોય. તો આ રીતે મિત્રો સીધી છાપેલ કિંમત છે એ આપણે વેચાણ કિંમત ઉપરથી મેળવી શકીએ કે 100 રૂપિયા જ્યારે છાપેલ કિંમત હોય તો 5 રૂપિયા વળતર બાદ કરીએ તો 95 રૂપિયા વેચાણ કિંમત થાય. તો ત્રિરાશી મૂકીએ કે 5225 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલ કિંમત કેટલી થાય? એટલે 95 રૂપિયાની વેચાણ કિંમતે 100 રૂપિયા છાપેલી કિંમત, તો 5225 રૂપિયાની વેચાણ કિંમતે કેટલા રૂપિયા છાપેલી કિંમત? તો 5225 ગુણ્યા 100/95. એટલે આપણને 5500 રૂપિયા એટલે કે 5500 રૂપિયા એની છાપેલ કિંમત મળે. તો મિત્રો સમજાયું હશે તમને. પ્રયત્ન કરો ના દાખલાઓ આપણે 3 જોઈ ગયા. હવે આપણે સમજીએ ટકાવારીમાં અંદાજો. હવે એ સમજીએ. એક દુકાનનું તમારું બિલ 577 રૂપિયા ને 80 પૈસા છે. દુકાનદાર તમને 15% વળતર આપે છે. તો તમે ચૂકવવાના થતા રૂપિયાનો અંદાજ કેવી રીતે મેળવશો? તો મિત્રો 577.80 રૂપિયાની નજીકની રકમ એટલે કે 580 રૂપિયા આપણે બિલની કિંમત લઈ લઈએ અને એના 15% વળતર છે. તો એનું 10% વળતર એટલે 58 રૂપિયા. તો એનો અર્થ એ થયો કે આપણે એનું 15% વળતર છે એટલે હજી 5% ઘટે તો 58 નું અડધું એટલે 5% એટલે બીજા 29 રૂપિયા. તો 58 અને 29 એટલે કે ટોટલ 87 રૂપિયા આપણને લગભગ છૂટ મળે. તો બિલ પેટે ચૂકવવાની રકમ આપણે લગભગ 495 રૂપિયા જેવી થાય. કારણ કે 87 કે 85 રૂપિયાની આપણને છૂટ મળે તો બિલ પેટે ચૂકવવાની રકમ અંદાજે મિત્રો આપણે ઝડપથી ગણતરી કરીને અંદાજો મેળવી શકીએ કે ચૂકવવાના રૂપિયા મારે લગભગ 495 થશે. તો હવે જુઓ મિત્રો, ઉપરોક્ત બિલ પર 20% લેખે વળતર શોધવાનો આપણે પ્રયત્ન કરીએ. તો 20% નો વળતર શોધીએ તો 10% એટલે 58 રૂપિયા, તો 20% એટલે 116 રૂપિયા થયા. એટલે કે લગભગ આપણને 110 થી માંડીને 115 રૂપિયાનું વળતર આપણને મળે. એ જ રીતે 375 રૂપિયાના 15% શોધવાનો પ્રયત્ન કરીએ તો 375 ના 15% તો 10% એટલે 37.5 રૂપિયા. કારણ કે આપણે એની ગણતરી સીધી આવી રીતે પણ કરી શકીએ કે 375 ના 10% એટલે 37 રૂપિયા ને 50 પૈસા અને એના અડધા એટલે કે 37.5 ના અડધા કરી નાખીએ એટલે બીજા 5%, તો એ આપણને મળે 18.75. એટલે કુલ વળતર એ થઈ જાય
37.5 વત્તા 18.75 એટલે કે લગભગ 56.25 રૂપિયા, એટલે અંદાજિત 56 રૂપિયાનું વળતર મળે. તો આ રીતે કોઈ સંખ્યાનો અંદાજો એ આપણે ઝડપથી લગાવી શકતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ વેચાણ અને ખરીદ સંબંધિત કિંમતમાં નફો અને ખોટ શું છે. આ વખતે શાળાના મેળામાં હું ઇનામી વસ્તુનો સ્ટોલ રાખવાની છું. હું એક ઇનામી વસ્તુ માટે ₹10 વસૂલ કરીશ, જે હું ₹5 ખરીદીશ. એનો અર્થ એ થયો કે અહીંયા આ છોકરી બોલે છે કે હું સ્ટોલની અંદર ઇનામી વસ્તુ છે ₹10 વેચીશ અને જે વસ્તુ મેં ₹5 ખરીદી છે. તો એનો અર્થ એ થયો કે મારી ખરીદ કિંમત ₹5 છે અને મારી વેચાણ કિંમત ₹10 છે. તો અહીંયા છોકરો કહે છે તો તને 100% નફો મળશે. આગળ સમજીએ. ના, હું ₹3 નો ખર્ચ ઇનામી વસ્તુના પેકિંગ માટે કરીશ. તેથી વસ્તુ દીઠ ખર્ચ ₹8 થશે, જેથી મને ₹2 નો નફો થશે. એટલે કે ₹8 નો કુલ ખર્ચ છે અને નફો એમાંથી ₹2 છે. તો કુલ ખરીદ કિંમત ₹8, ત્યારે ₹2 નફો. તો ₹100 ખરીદ કિંમત હોય તો કેટલા રૂપિયા નફો થાય? તો એનો અર્થ એ થયો કે મને નફો ₹2 મળે છે, એ ₹8 ખરીદ કિંમત ઉપર છે. તો મને 100 એની ટકાવારી શોધવી હોય તો કઈ રીતે મેળવી શકાય? તો કે ₹8 કિંમત ઉપર ₹2 નફો, તો ₹100 કિંમત ઉપર કેટલા રૂપિયા નફો? તો આપણને 2/8 ગુણ્યા 100 એટલે કે 25% નફો મળે છે, એમ આપણે ગણતરી કરી શકીએ. તો આ રીતે ખરીદ કિંમત, વેચાણ કિંમત અને એમાં થતો ખર્ચ એટલે ખરાજાત, જે વધારાનો ખર્ચ થયો કહેવાય. આમ જુદી જુદી સંકલ્પનાઓ આપણે સમજવી પડે કે કોઈ વસ્તુ ખરીદવામાં આવે તો ખરીદવાનો અથવા તો વેચાણ પહેલા અમુક જે વધારાનો ખર્ચ લાગે એ મૂળ કિંમતમાં ઉમેરવો પડે. પરિણામે મૂળ કિંમત વત્તા ખર્ચ એટલે એને કહેવાય પડતર કિંમત. તો મિત્રો, મૂળ કિંમત અથવા ખરીદ કિંમત વત્તા વધારાનો ખર્ચ એમાં ઉમેરીએ તો આપણને પડતર કિંમત મળે અને એમાં નફો ઉમેરીએ તો આપણને વેચાણ કિંમત મળી શકે. આ વધારાનો જે ખર્ચ છે એ પરિવહનનો ખર્ચ હોય, મરામતનો ખર્ચ હોય, પેકિંગનો ખર્ચ હોય, મજૂરીનો ખર્ચ હોય, આવો કોઈ પણ ખર્ચ છે એ ખરીદ કિંમતની અંદર ઉમેરવામાં આવતો હોય છે, જેના ઉપરથી આપણને પડતર કિંમત મળી શકે. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી જોઈ ગયા. હવે એના પર આધારિત દાખલાઓને સમજીશું નેક્સ્ટ ટાઈમના વિડીયોની અંદર, જેથી વધારે સ્પષ્ટીકરણ થાય. ખરીદ કિંમત શું છે, વેચાણ કિંમત શું છે, પડતર કિંમત શું છે અને નફો અને ખોટ કઈ રીતે મેળવી શકાય. તો મિત્રો, પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો, આવજો.